જય માતાજી. હેલો ગાઈસ. હેલો ગાઈસ. આ છે દીપો અને હું બરાબર આજ બે આવ્યા હતા ખેતરમાં મારી જોવા આવ્યા છે કે ભાઈ ઘણા જેમ કે ચોમાસામાં કોઈ મારી ઉપર આવતું નહીં બરાબર એટલે જોઈએ કે ભાઈ મારીમાં કેટલું પાણી ભરાઈ ગયેલું છે જેમ કે ઉપર તો વરસાદી ઘણું બધું ઉપર લેબરી છે પણ ભાઈ પાણી બહુ ભરાઈ રહ્યા છે. આ ગોદરી પલટી ગયું છે જુઓ તમે હાલે. એટલે અમે આ દીપોને બે યાદ જોવા આવ્યા છે ને દીપા જોવા આવ્યા છે ને આપણે બે કે મારીમાં કેટલું પાણી ભાઈ સાદરું જો હાલત છે અત્યારે મારીની જેમ કે કોઈ ખાસ કરીને જોવા નહીં આવતો. ચોમાસું છે એટલે કોઈ બેહવાય આવતું નહીં કે પહેલાં તો ઉનાળામાં બધા ઘણા બધા બેહવાય આવતા હતા પણ અત્યારે તો બહુ ખરાબ હાલતમાં છે. એટલે રિપેરિંગમાં પણ આવી જશે. લાકડો અમુક આ જો પલટી ગયો છે, લાકડો પલટી ગયો છે મજબૂત. ચોમાસામાં તો પલટીને પછી કોવાઈ જોઈએ લાકડો નહીં દીપા. એટલે એવું કરીએ શું કરવું પડે દીપા કે નવી બનાવવી પડે કામ મારી ચાલે શું કરવું પડે? દીપો કે છે ભાઈ આ મારી નવી બનાવવી પડે. તું આપણે હેડો કશું હતું નહીં. ચોમાસું જતું રહે એટલે લગભગ શિયાળામાં આપણે મારી નવી બની દે બે નાખી નવી બનાવી દીપા નવી કશું હતું નહીં. ચલો નવી બની દે બરાબર. અને આ જુઓ ખેતરમાં તો અત્યારે ચોમાસામાં તો બધી ચાર જ થઈ છે. પેલો મોર દેખાતો હોય તો હું હમું બતાવું જો એ મોર ઢેલ ચરાવવાની તૈયારી છે. જો દીપા મોર ઢેલ ચરાવવાની તૈયારી છે ને એ મોર જો કન રોજ આવે છે બરાબર. ઢેલ ચરાવે છે કન એ જો એ મોર હમણાં ઢેલ ચરાવે થોડી વાર રહી. એની એક ફેવરેટ જગ્યા છે ને દીપા, ફેમસ જગ્યા છે ને એવડી ફેવરેટ જગ્યા રહી છે એની. એનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ બરાબર. આપણે વિડીયો બનાવે છે તો વિડીયો બનીએ. જો બાકી ખેતરમાં તો અત્યારે ગાયો બેસન ખવડાવવા માટે આ ઘાસ જ છે. જો અત્યારે આ ઘાસે પણ એવું છે બોથવાવાળું ઘાસ છે પાછું. જો બતાવું હું તો જો આવું ફૂલ કહેવાય. શું કહેવાય? એક જાતનું ફૂલ જેવું જ છે પણ એક બોથામાં વધારે થાય એવું છે. બિયારણ છે એક જાતનું. તમારે લેવું હોય તો કોમેન્ટ કરો. આ જો આ બિયારણ છે. ઘણું બધું છે ને બધું હેતરો ભરાઈ ગયો એટલું બધું ઘાસ સારું. આ જો આ બધું બિયારણ જ છે. આ બધું બિયારણ જ કરીશું. આ તો લોટ આ બધું જો આજુબાજુના હેતરોમાં બધું બિયારણ જ છે. ખાલી એક જ આપણે થોડું બિયારણ લાવ્યા હતા એમાં ખાલી હેતરમાં નાખ્યું હતું આટલું બધું. આ જો આખા હેતરમાં અત્યારે એ જ થઈ ગયેલું છે. એ જ ઘાસ છે બધું દેખાતું હોય તો મને નહીં દીપા. પેચેટલું લાવ્યા હતા આપણે આટલું જ લાવ્યા હતા ને હાથમાં એક મુઠ્ઠી જેટલું લાવ્યા હતા કાલે અને હેતરમાં નાખ્યું અત્યારે આખા હેતરમાં એ જ વસ્તુ થઈ ગયેલી છે. નકરું ઘાસ જ થઈ ગયેલું છે. હવે બાકી હેતરમાં આવ્યા છે. હોતી પતા ઘેર જઈતા ને હવે આવતા. જય માતાજી. વિડીયો ગમો તો દીપાવ કરજો આપણે યુટ્યુબ ચેનલ તો લાઈક તો કરજો. પછી બીજું કરો કોમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.